નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક એવા મોટા નિર્ણય વિશે જે ગુજરાતના યુનિવર્સિટી પ્રોફેસરોની કારકિર્દીને હંમેશા માટે બદલી નાખશે. ખરેખર આ એક સીમાચિહ્નરૂપ પરિવર્તન છે. તો થયું છે એવું કે ગુજરાત સરકારે હાલમાં જ એક ઐતિહાસિક નીતિગત ફેરફાર કર્યો છે અને કહી શકાય કે આ ઘણા શિક્ષણવિદો માટે એક બહુ મોટી જીત છે. તો ચાલો ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આખો મામલો છે શું અને આટલો મહત્વનો કેમ છે. વાત એમ છે કે શિક્ષણ વિભાગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે અને આ પરિપત્ર રાજ્યની યુનિવર્સિટીઓમાં પ્રોફેસર અને બીજા જે ઉચ્ચ સ્તરના પદો છે એની ભરતીના નિયમોમાં ધરખમ ફેરફાર લાવવાનો છે. જુઓ, આ કોઈ સામાન્ય સરકારી ફેરફાર નથી. આ માત્ર કાગળ પરનો એક સુધારો નથી. ઘણા લોકો માટે આ લગભગ 2 દાયકાની લડાઈનું પરિણામ છે. પોતાના હક અને માન્યતા માટેનો એક લાંબો સંઘર્ષ જેનું ફળ હવે મળ્યું છે. પણ સવાલ એ થાય કે આ આટલો મોટો મુદ્દો બન્યો જ કેમ? આટલી મોટી વાત કેમ છે? એ સમજવા માટે આપણે જૂની સિસ્ટમમાં જવું પડશે. ખાસ કરીને પેલી ફિક્સ પે સિસ્ટમ અને એનાથી જે સમસ્યાઓ ઊભી થઈ હતી એને સમજવી પડશે. મુખ્ય જે સમસ્યા હતી ને એ આ ફિક્સ પે સિસ્ટમ જ હતી. હવે આ સિસ્ટમમાં એવું હતું કે જે નવા સરકારી કર્મચારીઓ હોય, જેમાં આપણા અધ્યાપક સહાયકો પણ આવી ગયા, એમને નોકરીમાં કાયમી થાય એ પહેલાં શરૂઆતના 5 વર્ષ સુધી એક ફિક્સ્ડ અને પ્રમાણમાં ઓછા પગાર પર કામ કરવું પડતું હતું. પણ પગાર તો એક વાત છે. સૌથી મોટી અને વિચિત્ર વાત તો એ હતી કે આ 5 વર્ષ જે સેવા આપી હોય એને સત્તાવાર અનુભવ એટલે કે ઓફિશિયલ એક્સપિરિયન્સ તરીકે ગણવામાં જ નહોતો આવતો. મતલબ 5 વર્ષ કામ કર્યું પણ અનુભવ શૂન્ય. અને આના લીધે થતું શું કે પ્રોફેસરો ઊંચા પદ માટે અરજી જ નહોતા કરી શકતા. એમની આખી કરિયર ત્યાં જ અટકી જતી હતી. તો પછી આ જે અન્યાય થતો હતો એને સુધારવા માટે નવા સરકારી પરિપત્રમાં બરાબર શું વ્યવસ્થા કરવામાં આવી છે? ચાલો એ જોઈએ. આ આખી પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત રીતે થઈ છે. સૌથી પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેસમાં એક સકારાત્મક કાનૂની અભિપ્રાય મળ્યો. પછી એ જ કેસને આધાર બનાવીને શિક્ષણ વિભાગે એક સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો અને હવે આ નિયમ રાજ્યની બધી જ યુનિવર્સિટીઓ માટે ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. અને આ નવા નિયમનો સૌથી મહત્વનો મુદ્દો એનો સાર બસ એટલો જ છે કે હવેથી ફિક્સ પગાર પર કામ કરેલો પેલો 5 વર્ષનો સમયગાળો એ માન્ય શૈક્ષણિક અનુભવ તરીકે ગણાશે. એટલે કે હવે એ સમય વેડફાશે નહીં. ઓકે, તો નિયમ બદલાયો એ તો સમજાયું, પણ આનો ફાયદો ખરેખર કોને કોને મળશે? ચાલો આ નીતિનો વ્યાપ કેટલો મોટો છે એ જોઈએ. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ નિયમ રાજ્યની તમામ 14 મુખ્ય સરકારી યુનિવર્સિટીઓને લાગુ પડશે. મતલબ કે આની અસર આખા ઉચ્ચ શિક્ષણ તંત્ર પર જોવા મળશે. આમાં મોટી મોટી યુનિવર્સિટીઓ જેવી કે ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને બીજી બધી જ રાજ્ય સરકારની યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. ટૂંકમાં રાજ્યની લગભગ બધી જ પ્રતિષ્ઠિત સંસ્થાઓ આમાં આવી જાય છે. આનો સૌથી મોટો ફાયદો એવા અધ્યાપક સહાયકોને થશે જેમની ભરતી વર્ષ 2004 પછી ફિક્સ પેના ધોરણે થઈ હતી. એટલે કે છેલ્લા લગભગ 2 દાયકામાં સિસ્ટમમાં આવેલા હજારો શિક્ષણવિદોને આ નિર્ણય સીધી રીતે સ્પર્શશે. હવે સૌથી અગત્યની વાત, આ બધા ફેરફારનો એક પ્રોફેસરની કરિયર પર શું ફરક પડશે? આના પરિણામો ખૂબ જ મોટા અને દૂરગામી છે. જો ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલો ફાયદો તો એ છે કે વર્ષોથી સેવા આપતા સહાયકોને હવે ન્યાય મળશે. બીજું, એમના માટે ઊંચા પદો પર જવાની નવી તકો ખોલશે. અને એટલું જ નહીં, ભવિષ્યમાં ઊંચા પગાર ધોરણ અને ભૂતકાળના કામ માટે નાણાકીય વળતર મળવાની પણ શક્યતા ઊભી થઈ છે. ટૂંકમાં કહીએ તો આ નિર્ણય એ સુનિશ્ચિત કરે છે કે જે સમર્પિત શિક્ષણવિદો છે એમને હવે પેલા જૂના નિયમને કારણે પાછળ નહીં રહેવું પડે. એક એવો નિયમ જે એમના કરિયરની શરૂઆતના અનુભવને ગણતો જ નહોતો. ખરેખર લાયક ઉમેદવારો માટે આગળ વધવાનો જે એક મોટો અવરોધ હતો તે હવે દૂર થઈ ગયો છે. શિક્ષણ ક્ષેત્રમાં તો આ મોટી જીત મળી ગઈ. પણ હવે એક છેલ્લો અને ખૂબ જ મહત્વનો સવાલ ઊભો થાય છે. શું આ નિર્ણય બીજા સરકારી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ એક ઉદાહરણ બનશે? શું ત્યાં પણ આવા જ સુધારાની પ્રેરણા મળશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.